ભાવનગરમાં નકલી દારૂ કાંડ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે સર ટી હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી। ભાવનગર નકલી દારૂ કાંડ મામલે શક્તિસિંહ ગોહિલની સર ટી હોસ્પિટલમાં મુલાકાત। ભાવનગર નકલી દારૂ કાંડને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગરની સર ટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને મળીને તેમણે તેમના ખબર અંતર પૂછ્યા હતા। શક્તિસિંહ ગોહિલે આરોગ્ય વિભાગના તબીબો સાથે પણ મુલાકાત કરી હતી અને દર્દીઓની હાલત તેમજ ચાલી રહેલી સારવાર અંગે માહિતી મેળવી હતી। નકલી દારૂકાંડની તપાસ અંગે શક્તિસિંહ ગોહિલે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી। સાથે જ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પરિવારજનોને યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે ફેક્ટરીઓમાંથી કેમિકલ આવ્યું હોવાનું સામે આવ્યું છે ત્યાં સુધી તપાસ પહોંચાડવામાં આવે અને જવાબદાર ફેક્ટરી માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। નકલી દારૂકાંડમાં જવાબદારો સામે કડક કાર્યવાહી અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ સાથે કોંગ્રેસ દ્વારા સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। અતિશય કરુણ ઘટના ભાવનગર ખાતે બની છે। ન કલ્પી શકાય એ રીતે ટપોટપ લોકોના મૃત્યુ થયા। આ સમયે કેટલાક હજી પણ હોસ્પિટલમાં છે। મેં આજે અહીંયા ભાવનગર ખાતે એક જવાબદારીના ભાગરૂપે દુઃખમાં સહભાગી થવા માટે આવ્યો છું। જે આઈસીયુમાં 2 દર્દીઓ હજી છે એમાંથી એક અતિશય ક્રિટિકલ છે। હું થોડી વાર માટે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં એટલા માટે જ રોકાઈ ગયો હતો કે એમને ઓલમોસ્ટ હાર્ટ બંધ થઈ ગયું હતું એ દર્દીનું અને ફરી રિવાઈવ થયા છે પણ ભગવાનને પ્રાર્થના કરીએ 2 હજી ક્રિટિકલ દર્દીઓ છે। આપણા ગુજરાતમાં દારૂબંધી છે। પોલિટિકલ ઓબ્ઝર્વેશન હું નથી કરતો પરંતુ આ દુઃખની ઘડીએ એક આક્રોશ જરૂર થાય છે કે શા માટે આ પ્રકારની પરિસ્થિતિ છે। માણસના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે અને બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં પણ સરકારની જાન માલ સુરક્ષાની એ પ્રાથમિક જવાબદારી છે। એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, એક તરફ અતિ શ્રીમંત લોકો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ચોખ્ખો ને પ્યોર દારૂ પી શકે એના માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આખા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં પૈસાદાર લોકો જાય છે, બહારથી આવેલા માલેતુજારો જાય છે એટલે એને ચોખ્ખો દારૂ મળે એટલે ત્યાં દારૂબંધી નહીં। અને જે અમલીકરણ થવું જોઈએ અમલીકરણમાં લિફાફો પી 2022માં દેશી દારૂમાં લઠ્ઠો મેળવીને મિથેનોલ, ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલના મિક્સચરમાં એક કેમિકલમાંથી જે પીવાલાયક નથી જેનો કેમિકલ તરીકે ઉપયોગ થાય છે એનું મિશ્રણ કરીને દેશી દારૂમાં 2022માં મેળવવાથી કેટલાય લોકોના મૃત્યુ થયા। ત્યારે મેં પાર્લામેન્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો રાજ્યસભામાં અને સરકાર પાસેથી અપેક્ષા રાખી હતી કે કમસે કમ હવે સરકાર જાગે। મને દુઃખ એ વાતનું છે કે નાના જીવડાઓને પકડવામાં આવે છે, મોટા મગરમચ્છોને નથી પકડવામાં આવતા। તપાસ કરનાર એક અધિકારીએ મને બોટાદના લઠ્ઠાકાંડ વખતે કહ્યું હતું કે આ જે કેમિકલ આવ્યું છે એ અમદાવાદના આઉટસ્કર્ટમાં રહેતી એક ફેક્ટરી જેમાં ભાજપના એક મોટા માથા સમાયેલા છે એને ત્યાંથી આ કેમિકલ આવ્યું છે। આજે પણ હું આ માંગ કરું છું કે તમે આ મિશ્રણવાળાને પકડીને નહીં સંતોષ માનો, મોટી ફેક્ટરીઓ લાભ લેવા માટે આ ઇથેનોલ, મિથેનોલ અને જેના કારણે આ કેમિકલથી લઠ્ઠો બને છે એ જ્યાંથી બહાર આપવામાં આવે છે
કહેવામાં આવે છે કે ઉજ્જૈનથી આવ્યું ને બહારના રાજ્યોમાંથી આવ્યું તો તમે સરહદ પર શું કરો છો? કઈ પ્રકારનું ચેકિંગ કરો છો? શું તોડબાજી કરો છો? કેમ આ કેમિકલ કોની ફેક્ટરીમાંથી નીકળ્યું હતું? અને એટલા માટે હું માંગ કરું છું કે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ સાહેબ મારફત આની તપાસ થવી જોઈએ. કારણ કે નહીતર તો હું જ ચોર, હું જ કોટવાળ ને હું જ ન્યાયાધીશ, હપ્તા ખાનારી સરકારમાં બેઠેલા લોકો જ ચોર હોય, એને જ તપાસ કરવાની હોય અને એને જ ન્યાય કરવાનો હોય તો ગરીબ માણસને ન્યાય ક્યારેય ના મળે. દારૂ પીવો એ કોઈ સંજોગોમાં સારી વાત નથી. દારૂ પીવે એને કોઈ વળતર ના અપાય, પરંતુ એક કુટુંબનો સભ્ય કમાઈને પણ લાવતો હોય ને આજે કમાણીમાં તકલીફમાં કાળી મજૂરી કરનારો અથવા અવળા રસ્તે ચડીને દારૂ પીધો, એને ગરીબ માણસ છે, મધ્યમ વર્ગનો માણસ છે, એનું મૃત્યુ થયું, કુટુંબનો કોઈ વાંક નથી. હું નથી કહેતો કે દારૂ પીનારાને વળતર આપો, પણ જો કોઈ કારણોસર કુટુંબ મુશ્કેલીમાં આવ્યું હોય અને કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે આવા સમયે જેના મૃત્યુ થયા છે એ પરિવારને સરકાર આર્થિક સહાય આપે. કારણ કે આ એ ઘટના ન બની હોત જો સરકારે તકેદારી રાખી હોત, દારૂબંધીનો સાચો અમલ કરાયો હોત. એક સમય હતો, એક લઠ્ઠાકાંડ થયો સુરતમાં અને રાજ્યના એક રાજ્ય કક્ષાના ગૃહમંત્રીએ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. ગુજરાતની સરકારમાં કોઈ જવાબદારી સ્વીકારશે? આટલા લોકોના જીવ ગયા. કોઈકે તો મોરલ રિસ્પોન્સિબિલિટી, નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. ભાવનગર એ સંસ્કારી નગરી છે. મને ખૂબ ગૌરવ છે. મારા હાથમાં સર પ્રભાશંકર પટણીજીનું આ પુસ્તકની વાંચતા વાંચતા કેટલાક પાનાઓ આપની સામે હું કહેવા માંગુ છું કે એ વખતે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને પટણી સાહેબે કેટલીક ચાની દુકાનો ઉપર જુગારના અડ્ડા ચાલે છે એવી ખબર પડી તો ચાની દુકાનો પણ બંધ કરાવી હતી. મારા પાસે એક આ છેલ્લી મુસાફરી આ પુસ્તકમાં મહાદેવભાઈ દેસાઈ અને સર પ્રભાશંકર પટણીજી વચ્ચેનો વાર્તાલાપ અને આ પત્રમાં નોંધ્યું છે કે દારૂ નિષેધના સંબંધમાં ભાવનગર રાજ્યે શું પગલાં લીધા છે તે સંબંધમાં શ્રી મહાદેવભાઈ હરિભાઈ દેસાઈએ હરિજન સાપ્તાહિકમાં એક નોંધ લખી અને તેમણે આ નોંધમાં એક પત્રનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે ભાવનગર રાજ્યમાં ગવર્નર કે વાઇસરોય પણ અમારે ત્યાં આવે તો આ વખતે અમે સોડા વોટર, લેમોનેટ કે જિંજરલેટ પીએ અને આપીએ એમને. હજૂરશ્રીના ટેબલ ઉપર કોઈ કેફી પીણું હોતું જ નથી. આ ભાવનગરના સંસ્કારો. આજે એ મારા ભાવનગરને કઈ દિશામાં લઈ જવાય છે? ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં આવા અસામાજિક કામ કરનાર લોકો પાસેથી હપ્તા લે છે અને હપ્તા લીધા પછી પોલીસ મારફત એને કહેવાય છે તમે તારા ધંધો ચાલુ રાખો, પણ ચૂંટણી આવે ને ત્યારે કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછા ખેંચાવવાના, ધમકાવવાના, મતદારોને ધમકાવવાના આ કામ આવા ગુંડાઓ પાસેથી લેવાય છે અને એટલે કોઈ આકરા પગલાં એમની સામે લેવાતા નથી. હું ફરી એક માંગ કરું છું. પહેલી કે કોઈ પણ નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થવી જોઈએ, નહીં તો આ મિશ્રણ કરનાર નાના નાનાને પકડવાથી આ અટકશે નહીં. બોટાદ વખતે પણ મારી માંગ હતી પણ ન કર્યું, નહીંતર આજે આ ઘટના ન બની હોય. કઈ ફેક્ટરીમાંથી આ વસ્તુઓ નીકળે છે? પકડો ને એને. કોને પકડ્યા તમે? એમાં મિશ્રણ કરનાર તો નાનો છે, મોટો મગરમચ્છ કે આ કેમિકલ બહાર ન જવું જોઈએ કેમ આવ્યું? બહારના રાજ્યમાંથી અહીં આવ્યું તો આ સરહદ પર હતા, એણે શું કર્યું? આની તપાસ જરૂરી છે. એટલે પહેલી માંગ નામદાર હાઈકોર્ટના સુપરવિઝન નીચે આ તપાસ થાય. બીજી મારી માંગણી છે કે જે કોઈ હજી
જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને હોસ્પિટલમાં છે એને યોગ્ય સારવાર અને પૂરતી રાહત મળે. સરટી હોસ્પિટલમાં અનેક જગ્યાઓ ખાલી છે. સુપ્રિન્ટેન્ડન્ટ ચાર્જમાં છે. રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર કહેવાય, મહત્વની જગ્યા. પાલીતાણાના એક ડૉક્ટર સાહેબ છે, સારા માણસ છે, મહેનતુ છે, એને આરડીડીનો ચાર્જ આપ્યો છે. એણે પાલીતાણા કામ કરવાનું કે આના જિલ્લાઓ અનેક નીચે આવતા હોય એના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરવાનું. વર્ગ 1, વર્ગ 2, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ, નિષ્ણાતોની અનેક જગ્યાઓ ખાલી છે. આ રીતે આરોગ્ય ન જળવાય ત્યારે આ જગ્યાઓ પણ તાત્કાલિક પૂરવામાં આવે એવી માંગણી કરું છું. આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત છે. સત્યભાઈ, આ લઠ્ઠાકાંડ આટલી મોટી ઘટના સર્જાઈ ગઈ, પરંતુ ભાવનગરના એક પણ બ્રાન્ચ હોય, એલસીબી હોય, એસઓજી હોય, પેરોલ ફરલો હોય કે ભાવનગરના રેન્જ આઈજીની સ્ટ્રાઇકિંગ ફોર્સ હોય, તમામ ઊંઘતા ઝડપાઈ ગયા છે અને 9 થી 10 લોકોના આજે મોત થયા છે. માત્ર 2 પીઆઈ અને 5 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સરકારે સંતોષ માન્યો છે. મેં એ જ પહેલાં કહ્યું કે મચ્છર મારવાની વાત કરે છે, મગરમચ્છોને છોડી દેવામાં આવે છે. જવાબદારી એ મગરમચ્છોની છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, સૂત્ર સારું છે. તમે કાયદામાં નથી રહ્યા એટલે આ થયું છે, સ્વીકારો છો જવાબદારી. એટલે આવી વાત ન હોવી જોઈએ કે નાના માણસોને કોઈ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલનું શું ગજું છે કે પોસ્ટમોર્ટમ કર્યા વગર ઉજ્જૈન સુધી ડેડ બોડી પહોંચી જાય. કોઈ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ આ નિર્ણય લઈ શકે? એને સસ્પેન્ડ કરવા. સરકારમાં બેઠેલા મોટા લોકોની જવાબદારી છે. સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. જ્યારે આવી ઘટના બને છે ત્યારે એવું કહેવામાં આવે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આરોપીને છોડવામાં નહીં આવે. અને પછી થાય છે એવું કે છોડવામાં નહીં આવે એટલે શું કે બહાર નહીં રહેવા દેવામાં આવે, ભાજપમાં લઈ લેવામાં આવશે. અને આવા ધંધા થયા. જેને કાલ સુધી જવાબદાર હોય ને ગુનામાં આવે એટલે એને દબાવવાનો, કાં તો ભાજપમાં જવા દેવાનો અને કાં તો એની પાસેથી કમિટમેન્ટ લેવાનું કે તારે આ ચૂંટણી આવે એમાં કોંગ્રેસનાને દબાવવાના, ધમકાવવાના, મતદારને ધમકાવવાના, અમારી તરફેણમાં મતદાન કરવાનું, નહીંતર જો આ કેસ ઊભો છે અંદર. એટલે આ રાજકીય ઉપયોગના કારણે ગુંડાઓ ફાયવા છે. હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ તમે જોયું, તમામ ગુંડાઓને ઉપરથી સૂચના ડીવાયએસપીને, પીઆઈને કે બોલાવો ને એને કહો કે અહીંયા આ આપણું ગુજરાત નથી. આ ગુજરાતમાં ન થવું જોઈએ. એનો દર્દ છે મને કે આના કારણે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ. શક્તિભાઈ, 16/4 રોજ એટલે કે આજથી 4 મહિના પહેલા મહુવા ખાતે મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ છે, તેની પોતાની ફેક્ટરીમાંથી દારૂ બનાવવાની આખી મોટી ફેક્ટરી પકડાઈ હતી. ત્યારે આ રોયલ સ્ટેક કંપનીનો દારૂ જ ત્યાં બની રહ્યો હતો, પરંતુ એક પણ અધિકારીનો ત્યારે પગલાં નહોતા લેવામાં આવ્યા, જેને લઈને આ બીજી ઘટના આજે ભાવનગરમાં થઈ છે. પોલીસે ત્યારે તે ફેક્ટરી પકડી હતી, પરંતુ કોઈ જવાબદાર અધિકારી ઉપર છે તે તપાસ નથી થઈ હજી સુધીમાં. કોઈ પણ મોટી આગ લાગતા પહેલા એક નાની ચિનગારી હોય છે. જો એ ચિનગારીને તમે બુઝાવી દો તો મોટી આગ ન લાગે. આવી ઘટનાઓ બને અને એમાં ભાજપના હોય, કોઈ પણ પાર્ટીના હોય કે કોઈના સગાવાલા હોય. આપણું બંધારણ કહે છે આર્ટિકલ 14, કાયદા પાસે સમાનતા. કડક હાથે એ જ વખતે કામ લીધું હોય તો ક્યારેય બીજી વખત ઘટના ના બને. પણ ભાજપના હોદ્દેદારો, એમને મદદ કરનારા, ફંડ દેનારા માટે કાયદો જુદો, બીજા માટે કાયદો જુદો. જે નીટનું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર હતો, મુખ્ય તહોમતદાર હતો ગોધરામાં, તમે જોયું એના કોઈ ટાંટિયા તૂટેલા કેમેરા નાખે દેખાણા, એને ત્યાં બુલડોઝર ગયેલું દેખાણું. અને અમરેલીમાં એક પાટીદારની નાની દીકરી, એનો વરઘોડો નીકળે. આ પ્રકારની પ્રવૃત્તિ જે છે એના કારણે જો મહુવામાં એ તમે કહો છો એમ ભાજપના હોદ્દેદારને ત્યાંથી દારૂ, ઇંગ્લિશ દારૂમાં મિલાવટ કરીને બનાવવાની ફેક્ટરી પકડાણી, ત્યારે જ તંત્ર જાગ્યું હોત. તંત્ર તો કદાચ જાગ્યું હશે, ઉપરથી ફોન આવ્યો હશે ગાંધીનગરથી, અપને વાલા હૈ, જાને દો, અમારો છે, કાંઈ કરવાનું નથી. ચોક્કસ હું માનું છું કે
માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ન હોય છે. અને સીધી જવાબદારી છે એણે તો સ્વીકારવી જોઈએ, પણ નૈતિક જવાબદારી જેની છે એણે પણ આ બાબત જરૂર સ્વીકારવી જ જોઈએ. શક્તિભાઈ, ખાસ કરીને ભાવનગરમાં અત્યારે લોકોની સારવાર થઈ રહી છે. એન્ટીડોટ તરીકે ફોમીપિઝોલ નામના ઇન્જેક્શન તે આપવામાં આવતો હોય છે, પરંતુ કરુણતા છે ભાવનગરની, 3 દિવસ સુધી ભાવનગરની સરટી હોસ્પિટલ પાસે આ ઇન્જેક્શન નહોતા. મુંબઈથી મંગાવવામાં ઇન્જેક્શન આવ્યા, ત્યારે હવે સારવાર તેની ચાલુ થઈ છે. 2022માં લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ આ ફોમીપિઝોલ નામના ઇન્જેક્શન સરટી હોસ્પિટલ પાસે નહોતા. ખરા અર્થમાં સરકારી હોસ્પિટલોમાં હું પણ એક આરોગ્ય વિભાગનો મંત્રી રહી ચૂક્યો છું. 248 લાઈફ સેવિંગ ડ્રગ્સ સંપૂર્ણ મફત આપણે આપતા હતા. મર્સિડીઝમાં પેશન્ટ આવ્યો પણ લાઈફ સેવિંગ ડ્રગ્સ જોઈએ છે અને સરકારીમાં આવ્યો એને ફ્રી આપતા હતા. આજે તમે પૂછજો કે કેટલી લાઈફ સેવિંગ ડ્રગ્સ ફ્રી મળે છે. લાઈફ સેવિંગ ડ્રગ્સનો જથ્થો જળવાય એનું મિનિસ્ટર તરીકે હું મોનિટરિંગ કરતો હતો. કોઈને હડકાયું કૂતરું કરડ્યું હોય અને એનું ઇન્જેક્શન ના મળે અને એક માણસને પણ હડકવા ઉપડે તો એને પછી સારું ના કરી શકાય. હું પોતે મોનિટરિંગ કરતો હતો કે એક પણ દિવસ એની ખોટ ના પડવી જોઈએ. આજે શું પરિસ્થિતિ છે? આ વિકાસ નથી. મુઠ્ઠીભર માટે તમે માલામાલ કરાવો ને સામાન્ય નાગરિકને ભગવાનના ભરોસે છોડો, એ બરાબર નહીં.